રાજ્યમાં ઘણા જિલ્લામાં તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો છે। હવે ભારે ગરમીના દોરમાં દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં બનતા માટીના વાસણો, ખાસ કરીને માટલા માટે વિશેષ માંગ વધી છે। લોકો ગરમીની સિઝનમાં ઠંડુ પાણી પીવા માટે ફ્રીજ કરતાં માટલાનું પાણી વધુ પસંદ કરી રહ્યા છે। માટીના માટલા પ્રાકૃતિક રીતે પાણી ઠંડુ રાખે છે અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે, જેને કારણે બજારમાં માટલા, માટીના ગ્લાસ, હાંડી અને માટીની બોટલ જેવા વાસણોના વેચાણમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે। માટીના કામ સાથે વારસાગતથી સંકળાયેલા છે। હાલમાં માટીના માટલાનું ક્રેઝ વધી ગયો છે। ફ્રીજનું પાણી મળે છે લોકોને, આરોનું બી મળે છે, પણ એમાં શું છે, લોકોનું માનવું છે કે ફ્રીજનું ને આરોનું પાણી પીવું એના કરતાં માટીના માટલાનું પાણી પીવાથી શરીર સારું રહે છે અને ઠંડક भी આપે છે। ये गर्मी इतना बढ़ रही है हद से ज़्यादा, और ये अपने को फ्रिज का पानी पीने से थोड़ा महसूस होता है कि ये उसे अच्छा नहीं लगता है। ये मटके का पानी है, ये प्याला है, ये मटके से बना हुआ है। इतना सुंदरता है, इसका कलाकारी इस पे है बढ़िया सी, अच्छा लगा मेरे को, तो मैं एक प्याला खरीदा। इससे हम लोग ठंडा पानी रहता है 24 घंटे तक। इससे पानी पीने से थोड़ा सेहत पे बढ़िया रहती है।